આઈસ્ક્રીમ કુલ્ફી ને એ બાજુ આપણે જોઈ આવી કેવી બધી ટ્રાફિક ને છે. તમને બધાને બતાડું ચાલો. તમે બધા અહીં જોઈ જ શકો છો શેરડીનો રસ અને ફ્રૂટ ડીશ છે. તો કેટલી બધી ટ્રાફિક છે, બહુ બધી ગરમીને છે, એટલા માટે માણસો જો સરસ મજાનો શેરડીનો રસ પીએ છે, ફ્રૂટ ડીશ ખાય છે કેટલા બધા ઉત્સાહીથી. અને આ જગ્ન નિહાળવા માટે છેક 24 ગામો ગામથી બધા પધાર્યા છે જગ્નનો લાભ લેવા માટે. તો કેટલી બધી ઉત્સાહ છે જુઓ જગ્નમાં માણસોને, ફૂલ ટ્રાફિક છે જગ્નમાં. તો સાથે સારી વ્યવસ્થા પણ કરેલી છે. તો સાથે હું તમને બધાને બતાવું કે કેવી રીતે એ લોકો ફ્રૂટ ડીશ પીરસી રહ્યા છે. તો તમે એને આપણે જોઈ શકો છો કે જો સરસ મજાના ફ્રૂટ કટિંગ કરી અને એક બાજુ આવે છે અને બધા માણસોને પીરસી રહ્યા છે. એ પણ સાથે ચાટ મસાલા, અવળી વસ્તી છે તો પણ ચાટ મસાલો છાંટી અને બધાને પીરસી રહ્યા છે ફ્રૂટ ડીશ. તો આ બાજુ તમે જુઓ કે તમને દેખાતું હશે કે ફ્રૂટ બધા કટિંગ કરે છે, તરબૂચ છે, શકરટેટી છે. તો તમે બધાને આપણે જોઈ જ શકતા હશો કેવી રીતે કટિંગ થાય છે. ધીમે ધીમે હું તમને આગળ બતાડું કે કેવી રીતે કટિંગ થાય છે. જો અને આપણે તો કટિંગનું તમને થોડું પાછળ બતાડું અને સાથે જો અને આપણે કટિંગ કરેલો ફ્રૂટ પડ્યા છે ઘણા બધા. તો હાઇજેનિકનું સૌથી પહેલાં તો હાઇજેનિકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે જોઈ શકતા હશો કે એને આપણે જો હાથમાં ગ્લોવ્સ પહેરેલા છે અને માથા ઉપર કેપ પહેરેલી છે. સૌથી મહત્ત્વની બાબત હાઇજેનિકની છે. તો એને આપણે હાઇજેનિકનું બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને એને આપણે તમે જુઓ અને આપણે શેરડીનો રસ પણ બેનો પીરસી રહી છે ત્યાં પણ હાઇજેનિકનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે હાથમાં ગ્લોવ્સ અને માથા ઉપર કેપ તમે જોઈ શકતા હશો. અને જગ્નમાં શેરડીનો રસ અને ફ્રૂટ ડીશનું સેવા કરવા માટે માણસો છે રામ પરથી આવ્યા છે. તો શેરડીનો રસ અને ફ્રૂટ ડીશનું જે કટિંગ ને થાય છે ફ્રૂટનું ને એ બધું રામપરના માણસો આવ્યા છે.